Hello and welcome back to English is Easy with DG, a platform for learners of English. I am Devendra Goswami. I am back again with a new lesson and today's topic is uncountable nouns. Uncountable nouns. આ વાંચીને જ આપણને ખ્યાલ આવે છે કે અનકાઉન્ટેબલ એટલે જેને ગણી ન શકાય એવા નાઉન્સ એટલે નામ જેને ન ગણી શકાય એવા નામ આ ટોપિક ઉપર આજે આપણે ભણીશું. પહેલા નાઉન શું છે એ એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. A noun is a word that is used to name a person, a place or a thing. નાઉન એક એવો શબ્દ છે જેનો ઉપયોગ થાય છે is used to name a person, a place or a thing. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ અથવા કોઈ સ્થળના નામ તરીકે જે શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દને નાઉન કહે છે. By the word thing, we mean anything that we can think of. Thing નામના શબ્દથી આપણે એવો અર્થ કરીએ છીએ કે જે કોઈ વસ્તુ આપણે આપણા મગજથી વિચારી શકીએ છીએ એ બધી જ બાબતો, એ બધી જ વસ્તુઓ thing નામના શબ્દમાં સમાવેશ કરી શકાય. Uncountable nouns. હવે uncountable nouns શું છે એ આપણે સમજીએ. The names of things that we cannot count are known as uncountable nouns. Names of things, વસ્તુઓના નામ, એવી વસ્તુઓના નામ that we cannot count કે જેને આપણે ગણી ન શકીએ, જેને ગણી શકાય નહીં એવી વસ્તુઓના નામ are known as uncountable nouns. The names of substances and abstract things such as buttermilk, petrol, oil, sugar, silver, honesty, love, etc. are categorized as uncountable nouns. Names of substances. Substances એટલે પદાર્થો અને abstract things એટલે એવી ગૂઢ વસ્તુઓ જે આપણી લાગણીથી, આપણા વિચારોથી જોડાયેલી છે, જેમ કે પ્રેમ છે, ઓનેસ્ટી પ્રામાણિકતા છે, વ્યક્તિના વર્તનથી પ્રામાણિકતા દેખાય, પછી ધૃણા છે, નફરત છે, આ બધા બાબતો એ કોઈ એવી વસ્તુ નથી કે જેને તમે અડી શકો, જેને તમે બીજાને અડીને બતાવી શકો કે આને પ્રેમ કહેવાય, આને લાગણી કહેવાય, આને ઓનેસ્ટી પ્રામાણિકતા કહેવાય, એવી બાબતોને એબ્સ્ટ્રેક્ટ કહેવાય છે. The names of substances and abstract things such as જેવી કે બટર મિલ્ક એ બધો પદાર્થ કહેવાય. પેટ્રોલ, ઓઇલ, સુગર, સિલ્વર, ઓનેસ્ટી, લવ એક્સેટ્રા આર કેટેગરાઇઝડ, એનું વર્ગીકરણ થાય છે એઝ અનકાઉન્ટેબલ નાઉન્સ. આ બધાને અનકાઉન્ટેબલ એટલે કે ગણી ન શકાય એવા નામ તરીકે ઓળખવામાં આવે છે. Uncountable nouns cannot be made plural. Uncountable noun હોય એનું બહુવચન થતું નથી કારણ કે એ ગણી જ નથી શકાતા, એટલા માટે એનું બહુવચન થાય નહીં. Uncountable nouns are also called uncountables. Uncountable nouns ને બીજા ભાષામાં, બીજા શબ્દમાં uncountables પણ કહે છે. Non count nouns એવું પણ એને કહેવામાં આવે છે. mass nouns પણ કહેવામાં આવે છે. Uncountable nouns include names of substances that are considered generally. Uncountable nouns ની અંદર include સમાવેશ થાય છે કોનો? એવા નામનો, names of substances that are considered generally. Considered generally એટલે without any details. Details વગર, એની particular detail માં ગયા વગર ડાયરેક્ટ આપણે એને જનરલી, સામાન્ય સંજોગોમાં આપણે એના વિશે વાત કરતા હોઈએ એવા પદાર્થોને અનકાઉન્ટેબલ નાઉન્સ એ કેટેગરીમાં મૂકી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. બ્રેડ, બિયર, ગ્લાસ,
stone, cloth, cream, ice, tea, coffee, gold, jam, water, paper, dust, oil, wine, sand, gin, soap, wood. આ બધા શબ્દો છે એ બધા કેવા છે? અનકાઉન્ટેબલ નાઉન્સ છે, જેને ગણી શકાય નહીં. Abstract nouns are included in the category of uncountable nouns. Abstract noun છે એને uncountable nouns ની કેટેગરીમાં મૂકવામાં આવે છે. એટલે કે abstract noun ને uncountable નામ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ: wisdom, information, experience, courage, pity, theft, relief, help, fear, love, bravery, softness, advice, mercy, beauty, hatred, kindness, goodness, work, hope, death, loyalty, laughter, badness, horror, suspicion, knowledge, honesty, growth, childhood. આ બધા જ શબ્દો કેવા છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આ વસ્તુઓને ગણી શકાતી નથી. હોરર છે તો હોરર ને ગણી ના શકાય. ભય, આપણે ભયનું ગુજરાતી ભયો એવું કરતા નથી. બરોબર? જેમ કે નોલેજ એટલે જ્ઞાન, તો જ્ઞાનનું બહુવચન જ્ઞાનો એવું આપણે ગુજરાતીમાં કરતા નથી. તો આ બધા જે નાઉન છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે અને એને ગણી શકાતા નથી, એટલા માટે એને અનકાઉન્ટેબલ નામ કહેવામાં આવે છે. Certain nouns are considered uncountable nouns in English. હવે અહીંયા કેટલાક એવા નામ છે જે બીજી કોઈ ભાષામાં એને કાઉન્ટેબલ ગણાતા હોય, પણ ઇંગ્લિશ ભાષામાં, અંગ્રેજી ભાષામાં એને અનકાઉન્ટેબલ ગણવામાં આવે છે. એવા કયા છે? જોઈએ આપણે: ડેમેજ, ફર્નિચર, શોપિંગ, કેમ્પિંગ, બેગેજ, પાર્કિંગ, લગેજ, વેધર. આ બધા જે શબ્દો છે, આ બધા જે નાઉન છે, એને બીજી કોઈ ભાષામાં કદાચ ગણવામાં આવતા હોય, એને કાઉન્ટેબલ ગણાતા હોય, પણ અંગ્રેજી ભાષામાં આ શબ્દો અનકાઉન્ટેબલ છે. Even though uncountable nouns are always singular. અનકાઉન્ટેબલ નાઉન છે ને એ હંમેશા સિંગ્યુલર હોય છે, કારણ કે એમનું બહુવચન થતું નથી. They are not used with a or an article. એટલે કે અનકાઉન્ટેબલ નાઉન એ એક વચન હોય છે, છતાં પણ એને આર્ટિકલ એ અથવા એન લાગતો નથી. Sometimes, ક્યારેક, these nouns are used with some, any, no, a little, etc. ક્યારેક આવા જે અનકાઉન્ટેબલ નાઉન છે જેની આગળ આર્ટિકલ નથી લાગતો, પણ એવા નામ ક્યારેક ક્યારેક આવા શબ્દોની સાથે વપરાય છે. કેવા શબ્દો? સમ, એની, નો, એ લિટલ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે આ અનકાઉન્ટેબલ નાઉન્સની સાથે. He does not need advice. એને સલાહની જરૂર નથી. તો એડવાઇસ છે ને ગણી ના શકાય, પણ આપણે વાપરવું હોય તો એની, ANY, એની એડવાઇસની સાથે વાપરી શકીએ. He does not need any advice. I need help. મારે મદદની જરૂર છે. આપણે એવું કહેવું હોય તો પણ કહી શકીએ I need some help. પણ એવું ના કહેવાય I need a help. મારે એક મદદની જરૂર છે, એવું કહી શકાય નહીં. She wants information about the patient. તેને દર્દી વિશેની માહિતી જોઈએ છે. અહીંયા આપણે ઇન્ફોર્મેશનની આગળ some લખી શકીએ. She wants some information about the patient. Nimesh has had no experience in teaching field. નિમેશને ટીચિંગ ફિલ્ડ એટલે શિક્ષણનો જે ક્ષેત્ર છે, શિક્ષણનું ક્ષેત્ર છે, એમાં એને કોઈ અનુભવ નથી. નો એક્સપિરિયન્સ, અનુભવ નથી. I need a little salt. મારે થોડુંક મીઠું એની જરૂર છે.
તો અહીંયા સોલ્ટ એને ગણી ના શકાય, પણ એ લિટલ શબ્દ એની આગળ મૂકી શકાય, એકલું એ સોલ્ટ એવું કહેવાય નહીં. Sometimes nouns such as beat, pieces, slice, etc. are used before the uncountable nouns. હવે કેટલાક સંજોગોમાં આવા નાઉન છે જેમ કે beat, pieces, slice એવા નામ છે એ અનકાઉન્ટેબલ નાઉનની બિફોર એટલે ની પહેલા મૂકવામાં આવે છે. I have a bit of news about the matter. એટલે આ મેટર, આ બાબત, મેટર એટલે બાબત, આ બાબત વિશે મારી પાસે થોડા કંઈક અંશે સમાચાર છે. A bit of news. Here is a cake of soap. કેક એટલે કોઈ વસ્તુનો ટુકડો હોય, જેમ કે સાબુ એટલે સોપ એટલે સાબુ, તો સાબુનો એક ટુકડો હોય એને કેક કહેવાય. તો અહીંયા એક કેક ઓફ સોપ એટલે કે સાબુનો એક ટુકડો છે. There is a drop of oil on the mobile screen. મોબાઈલની સ્ક્રીન ઉપર ઓઇલ, તેલનું એક ટીપું છે. આ તેલને ગણાય નહીં, ઓઇલ્સ ના થાય, પણ તેલના ટીપાને ગણી શકાય કે એક ટીપું છે, બે ટીપા છે, ત્રણ ટીપા છે, એ ટીપાને ગણી શકાય. એ ડ્રોપ ઓફ ઓઇલ. A grain of sand is on the paper. Sand એટલે રેતી, grain એટલે કણ, એટલે કે રેતીનો એક કણ પેપર ઉપર છે. રેતીનું, રેતીઓ એવું ગુજરાતીમાં એનું બહુવચન થાય નહીં. સેન્ડ એટલે રેતી એ જથ્થાવાચક નામ છે, પદાર્થ છે, તો એ એક વચનમાં જ રહે, એનું બહુવચન થાય નહીં. પણ એની સાથે એ ગ્રેઇન ઓફ, હા આવો શબ્દ મૂકી શકાય છે. The thief got in the house by breaking a pane of glass in the window. ઘણા ઘરની અંદર બારી છે, બારણા છે, એની અંદર એક તકતી હોય કાચની, તો એને એ પેન ઓફ ગ્લાસ કહેવાય. તો જે ચોર હતો એ ગ્લાસની જે પેન છે, એની ફ્રેમ હતી, એની તકતી હતી, એ તોડી અને અંદર દાખલ થાય છે. I give you a piece of advice. હું તમને થોડીક એડવાઇસ, સલાહ આપું છું. A pot of jam is in the kitchen. જામ એ પદાર્થ છે, તો હવે એને ગણી શકાય નહીં. એક જામ છે, બે જામ છે, જામનું ગુજરાતી જામો એવું આપણે કરતા નથી, પણ એ જામ જે કન્ટેનરમાં હોય એને તો ગણી શકાય કે એક કન્ટેનર છે, બે કન્ટેનર છે, ત્રણ ડબ્બા છે. તો a pot of jam is in the kitchen. Please give me a sheet of paper. પેપરને પણ અંગ્રેજીમાં ગણી શકાતું નથી, એટલા માટે આપણે કહીએ મને એક શીટ આપો પેપરની, બે શીટ આપો, ત્રણ શીટ આપો, એવી રીતે શીટને ગણી શકાય. પ્લીઝ ગીવ મી અ શીટ ઓફ પેપર, મને પેપરની એક શીટ આપો. Sometimes certain nouns are used in a particular sense. ક્યારેક એવું બને છે કે અનકાઉન્ટેબલ નાઉન્સ છે એ એક અલગ રીતે પર્ટિક્યુલર સેન્સ, કોઈ એક ખાસ ચોક્કસ અર્થ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે, એન્ડ બીકમ કાઉન્ટેબલ. અને ત્યારે આ નામ જે પહેલા અનકાઉન્ટેબલ હોય પણ પછી એ કાઉન્ટેબલ બની જાય છે. એન્ડ કેન બી યુઝડ વિથ આર્ટિકલ એ ઓર એન. અને આવા સમયે એ નામની આગળ એ અથવા એન આર્ટિકલ લાગે છે. When the word hair, 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 વાળ, જ્યારે hair નામનો શબ્દ means all the hair on one's head, કોઈ એક વ્યક્તિના માથા ઉપર રહેલા બધા જ વાળ, એવો આપણે અર્થ કરીએ ત્યારે શું થાય? It becomes uncountable. ત્યારે hair નામનો શબ્દ એ uncountable બને છે, એને ગણી શકાતો નથી. But if, પણ જો we mean આપણે એવો અર્થ કરીએ each hair separately, દરેક વાળને અલગ રીતે, separately અલગ રીતે વાત કરતા હોઈએ, we can say one hair, two hairs.
ત્યારે આપણે કહી શકીએ કે એક વાળ, નથી કહેતા આના માથામાં એક સફેદ વાળ છે, ત્યારે એ અલગ રીતે વાત કરીએ છીએ, બધા વાળની વાત નથી કરતા. તો ત્યારે સમયે આ શબ્દ હેર એ કાઉન્ટેબલ બની જાય છે, એની આગળ આર્ટિકલ પણ લાગી શકે, એનું બહુવચન પણ થઈ શકે. His hair is black. તેના વાળ કાળા છે. તો અહીંયા આપણે કેવી વાત કરી, હેર એટલે માથા ઉપર રહેલા બધા જ વાળની. If he finds a white hair, જો એને એકાદો white hair સફેદ વાળ જો દેખાય, he pulls it out, એને ખેંચી નાખે છે, તોડી નાખે છે. He drinks beer. એ beer પીવે છે. beer એક આલ્કોહોલિક ડ્રિંક છે. He drank a glass of beer. એણે બિયર નો એક ગ્લાસ પીધો. તો બિયર ને નથી ગણી શકાતું, પણ બિયર કેટલા ગ્લાસ પીધું, તો એક ગ્લાસ ને ગણી શકાય છે. I take coffee in the morning. સવારમાં હું કોફી પીવું છું. I take 2 cups of coffee in the morning. હું સવારમાં 2 કપ કોફી પીવું છું. તો કોફીના કપ ગણી શકાય કે કેટલા કપ કોફી પીવો છો, પણ કોફીનું કોફીઝ એવું થતું નથી. They drank milk out of glasses. હવે અહીંયા આગળ આપણે જોયું હોય તો ગ્લાસને ગણાય નહીં, બરોબર, પણ ગ્લાસીસનો અર્થ જ્યારે કન્ટેનર થાય, ગ્લાસ એટલે જે પ્યાલો કે જેની અંદરથી આપણે કોઈ લિક્વિડ પીતા હોઈએ, પાણી પીતા હોઈએ, શરબત પીતા હોઈએ, ત્યારે એનો અર્થ કન્ટેનર થાય છે ગ્લાસીસ, ત્યારે એને બહુવચન થઈ શકે, ગ્લાસીસ થાય, એક ગ્લાસ હોય, 2 ગ્લાસ હોય, એવી રીતે. They drank milk out of glasses. પ્યાલાઓમાંથી એ લોકોએ મિલ્ક દૂધ પીધું. She passed through the woods. હવે wood એને આપણે ગણી શકતા નથી, પણ જ્યારે woods પાછળ s લાગે તો એનો અર્થ બદલાઈ જાય છે. એનો અર્થ થાય છે ફોરેસ્ટ એરિયા, જંગલનો વિસ્તાર હોય એને woods કહેવાય છે. She passed through the woods એ જંગલમાં થઈને પસાર થઈ. Experience is an uncountable noun. Experience અનુભવ એ uncountable noun છે. When it means, જ્યારે આપણે એનો અર્થ કરીએ knowledge or skills that you have gained. નોલેજ જ્ઞાન અથવા સ્કિલ કૌશલ્યો જે તમે મેળવ્યા છે, પ્રાપ્ત કર્યા છે, through doing something for a period of time. કોઈ એક ચોક્કસ સમયગાળામાં કંઈક કામ કરીને તમે કંઈક આવડત શીખ્યા છો, તમે કંઈક જ્ઞાન મેળવ્યું છે, એને શું કહેવાય, એક્સપિરિયન્સ. જ્યારે એક્સપિરિયન્સનો અર્થ આવો થાય છે, જ્ઞાન અથવા કૌશલ્ય કે જે તમે કંઈક કામ કરીને કોઈ એક સમયે મેળવ્યું છે, ત્યારે એક્સપિરિયન્સ નામનો શબ્દ અનકાઉન્ટેબલ રહે છે, એને ગણી શકાતો નથી. But when the word experience is used to mean, પણ જ્યારે આપણે એક્સપિરિયન્સ નામના શબ્દનો ઉપયોગ કરીએ છીએ to mean એવો અર્થ કરવા માટે કે something which happened to somebody, કંઈક કોઈ વ્યક્તિ સાથે બન્યું હોય એવો કોઈ બનાવ, કોઈ ઘટના, એની વાત કરતા હોઈએ, it becomes a countable noun. અને એ સમયે એક્સપિરિયન્સ નામનો શબ્દ છે એ કાઉન્ટેબલ નાઉન બની જાય છે, એને ગણી શકાય છે. I had a wonderful experience last Sunday. ગયા રવિવારે મને એક અદ્ભુત અનુભવ થયો. તો અહીંયા એક્સપિરિયન્સ એની આગળ આપણે એ આર્ટિકલ લગાવ્યો છે, બરોબર, એને કાઉન્ટેબલ તરીકે આપણે ગણ્યું છે. કેમ? કારણ કે અહીંયા એક્સપિરિયન્સનું મીનિંગ શું થાય છે, એક્ટિવિટી ઓર એડવેન્ચર. કોઈ એક એવી પ્રવૃત્તિ અથવા તો કોઈ એવું એડવેન્ચર, કોઈ સાહસ કે જે તમને ગમ્યું હોય, જે તમે ગયા રવિવારે કે ભૂતકાળમાં કર્યું હોય. અહીંયા આપણે ગયા રવિવાર, લાસ્ટ સન્ડે, એનું એક્ઝામ્પલ આપ્યું છે. એટલે કે ગયા રવિવારે મેં એક અદ્ભુત એક્ટિવિટી અથવા તો એડવેન્ચર, સાહસનું કોઈ એક કામ કર્યું. તો એના માટે શબ્દ વાપર્યો છે experience. We had some exciting experiences last summer.
ગયા ઉનાળામાં અમે સમ એક્સાઇટિંગ એક્સપિરિયન્સીસ કેટલાક એક્સાઇટિંગ રોમાંચ અનુભવ કરાવે એવા એક્સપિરિયન્સીસ સાહસો ખેડ્યા, સાહસો કર્યા અથવા તો એવી એક્ટિવિટીઝ એવા કામ કર્યા. તો અહીંયા એક્સપિરિયન્સીસ બહુવચન આપણે કર્યું છે પણ એનો મીનિંગ શું થાય છે? એક્ટિવિટીઝ ઓર એડવેન્ચર્સ. When we use the word WORK work, વર્ક નામના શબ્દનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ટુ મીન એવો અર્થ કરવા માટે કે ઓક્યુપેશન ઓર એમ્પ્લોયમેન્ટ ઓર એ જોબ ઓર જોબ્સ, જોબ્સ એટલે ટાસ્ક, જુદા જુદા પ્રકારના કામ. ઇટ ઇઝ અનકાઉન્ટેબલ એન્ડ રિમેન સિંગ્યુલર. વર્ક નામના શબ્દનો જ્યારે આપણે એવો મીનિંગ કરીએ કે ઓક્યુપેશન રોજગારી ઓર એમ્પ્લોયમેન્ટ અથવા તો એ જોબ તમારી જ્યાં રોજ આપણે કામે જતા હોય એવી નોકરી અથવા તો જોબ્સ જુદા જુદા પ્રકારના કામ, એવું જ્યારે એનો અર્થ કરીએ ત્યારે અનકાઉન્ટેબલ રહે છે અને સિંગ્યુલર રહે છે, એક વચનમાં રહે છે. આઈ એમ લુકિંગ ફોર વર્ક, જેનો મીનિંગ થાય આઈ એમ લુકિંગ ફોર અ જોબ, હું એક નોકરી શોધું છું. હિરેન ડઝ હોમવર્ક, હિરેન ગૃહ કાર્ય કરે છે. તો ગૃહ કાર્ય એક ટાસ્ક છે, એક પ્રકારનું કામ છે. આપણે ગૃહ કાર્યનું બહુવચન ગૃહ કાર્યો એવું નથી કરતા, હોમવર્કનું હોમવર્ક્સ એવું ન થાય. માલા ડઝ હાઉસવર્ક, માલા ઘરનું કામ કરે છે. તો આ ઘરનું કામ એને પણ એક પ્રકારનું ટાસ્ક છે. હાઉસવર્ક્સ એવું થતું નથી, ઘરના કામો એવું થતું નથી. The word roadworks, roadworks નામનો શબ્દ means repair of roads, એટલે કે એક્ટિવિટીઝ ઓફ રિપેરિંગ. રિપેર કરવાની જે એક્ટિવિટી છે એના માટે, રોડને રિપેર કરવા માટેની જે એક્ટિવિટી છે એને રોડ વર્ક્સ કહે છે. We had to divert our route because road works were being done. રોડને રિપેર કરવાનું કામ ચાલુ હતું એટલા માટે અમારે અમારો રૂટ, અમારો રસ્તો છે એને ડાયવર્ટ કરવો પડ્યો. The plural form works is used to mean factory. વર્કનું બહુવચન વર્ક્સ, WORKS વર્ક્સ, એ એનું બહુવચનનું સ્વરૂપ, એનો ઉપયોગ થાય છે ટુ મીન ફેક્ટરી, એનો અર્થ ફેક્ટરી એવો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. He is a laborer at a brick works. બ્રિક વર્ક્સ એટલે એવી જગ્યા કે જ્યાં ઈંટ બનાવવાનું કામ થતું હોય. તો એ he is a laborer, એ મજૂરી કામ કરે છે અથવા તો મજૂર છે at a brick works. બ્રિક એટલે ઈંટ, ઈંટ બનાવવાની જગ્યાએ એ કામ કરે છે. તો અહીંયા આપણે બ્રિક વર્ક્સ લખ્યું છે અને સાથે સાથે એની આગળ આર્ટિકલ એ મૂક્યો છે કારણ કે એક વચન બતાવે છે. We can use works in plural form to mean literary or musical compositions. વર્ક્સ નામનું પ્લુરલ ફોર્મ આપણે વાપરીએ છીએ ટુ મીન લિટરરી ઓર મ્યુઝિકલ કમ્પોઝિશન, સાહિત્યિક અથવા તો મ્યુઝિકલ સંગીતનું, કમ્પોઝિશન રચનાઓ એવો અર્થ કરવા માટે આપણે વર્ક્સ નામનું બહુવચનનું સ્વરૂપ વાપરીએ છીએ. The works of Shakespeare are wonderful. શેક્સપિયરના વર્ક્સ એટલે શેક્સપિયરે લખેલા નાટકો, એની કવિતાઓ, એની જે કમ્પોઝિશન, એની રચનાઓ છે એની વાત કરીએ છીએ, એ અદ્ભુત છે. I have a book with the title Complete Works of Tolstoy. મારી પાસે એક પુસ્તક છે with the title, કે જેનું ટાઇટલ કયું છે? Complete Works of Tolstoy. ટોલ્સ્ટોય એક લેખકનું નામ છે અને વર્ક્સ એટલે એના લખેલા નોવેલ, નવલકથાઓ, એના લખેલા નાટકો, એની કવિતાઓ, એ બધાનો સંગ્રહ. There are certain abstract nouns which can be used in a particular sense. કેટલાક એબ્સ્ટ્રેક્ટ નામ એવા છે કે જેને કોઈ એક પર્ટિક્યુલર સેન્સ, કોઈ એક ખાસ અર્થમાં વાપરવામાં આવે છે with article a or n, આર્ટિકલ a અથવા n ની સાથે, but only in singular form, પણ માત્ર એક વચનમાં, એનું પછી બહુવચન થતું નથી. જોઈએ આપણે એ હેલ્પ, આમ હેલ્પ એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે અને એનું બહુવચન થાય નહીં અને એને આર્ટિકલ લાગે નહીં, પણ અહીંયા આપણે એ હેલ્પ નામનો શબ્દ વાપર્યો છે પણ એનો મીનિંગ શું થાય છે?
અ પર્સન ઓર થિંગ ધેટ હેલ્પ સમવન, કોઈ વ્યક્તિ અથવા વસ્તુ જે કોઈ વ્યક્તિને કોઈ માણસને મદદરૂપ થાય. માય ફ્રેન્ડ્સ આર એ ગ્રેટ હેલ્પ ટુ મી, મારા મિત્રો મારી માટે એક મોટી મદદ છે. ગૂગલ મેપ્સ વુડ બી એ હેલ્પ ઇન ટૂર, પ્રવાસમાં જતા હોઈએ તો ગૂગલ મેપ એ સારામાં સારી એક મદદ બની રહેશે. એ રિલીફ, તો રિલીફ રાહત, તો એ રાહતનું બહુવચન થાય નહીં, એને આર્ટિકલ લાગે નહીં, પણ અહીંયા આપણે રિલીફ શબ્દ વાપર્યો છે એની આગળ આર્ટિકલ એ છે, એ રિલીફ, જેનો મિનિંગ થાય છે સમથિંગ ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઓર એન્જોયેબલ, એવી બાબત, એવી વસ્તુ કે જે તમને એમાં તમને રસ પડે અથવા જેમાં તમને મજા આવે, તમને સારું લાગે. જોઈએ, ઇટ વોઝ એ રિલીફ ટુ સીટ અંડર ધ ટ્રી, ઉનાળામાં ક્યાંય ગયા હોય અને તડકો લાગતો હોય અને એવામાં કોઈ એક વૃક્ષનો છાંયડો હોય, એના નીચે આપણે બેસીએ થોડી વાર માટે, તો આપણને શું મળે, તો આમ સારું લાગે, રાહત મળે, એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે ઇટ વોઝ અ રિલીફ ટુ સીટ અંડર ધ ટ્રી. એ નોલેજ પ્લસ ઓફ, એ નોલેજ એની સાથે ઓફ એવો શબ્દ વાપરીએ ત્યારે એનો મિનિંગ શું થાય છે, ધ ઇન્ફોર્મેશન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સ્કિલ્સ, માહિતી, સમજ અથવા તો આવડત, that you gain through education or experience, શિક્ષણ અથવા અનુભવથી તમે કંઈક શીખ્યા હોય, તમારી પાસે કંઈક તમે મેળવ્યું હોય, ગેઇન કર્યું હોય, મેળવ્યું હોય, ઇન્ફોર્મેશન મેળવી હોય, અન્ડરસ્ટેન્ડિંગ સમજણ કેળવી હોય, અથવા તો સ્કિલ્સ તમારે કંઈક કૌશલ્યો તમે શીખ્યા હોય, એનો એવા અર્થમાં એ નોલેજ પ્લસ ઓફ જ્યારે એ વપરાય છે ત્યારે પણ એની આગળ આર્ટિકલ એ લાગે. આમ નોલેજની આગળ આર્ટિકલ ના લાગે, પણ અહીંયા લાગશે કારણ કે સ્પેસિફિક યુઝ છે. પ્રતીક હેઝ એ ગુડ નોલેજ ઓફ મેથેમેટિક્સ, ગણિત શાસ્ત્રનું પ્રતીકને બહુ સારું એવું જ્ઞાન છે, સારી એવી સમજ છે, એની સ્કિલ છે, કૌશલ્ય છે, સમજણ છે. ધ સેમ વે, એ જ રીતે એ ડિસલાઇક, એ ડ્રેડ, એ હેટ્રેડ, એ હોરર, એ લવ પ્લસ ઓફ, આ બધા શબ્દોની સાથે ઓફ કેન બી યુઝડ એનો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આઈ હેવ એ લવ ઓફ ક્લાસિકલ મ્યુઝિક, મારે શાસ્ત્રીય સંગીતનો પ્રેમ છે, શાસ્ત્રીય સંગીત પ્રત્યે પ્રેમ છે એવું પણ કહી શકાય. આઈ હેવ અ હેટ્રેડ ઓફ ડ્રિંકિંગ, ડ્રિંક કરવું, દારૂ પીવો, આલ્કોહોલ પીવો, તો એનાથી નફરત છે. હી હેઝ એ ડિસલાઇક ઓફ હિઝ બોસ, એના બોસ પ્રત્યે એને અણગમો છે. શી હેઝ અ હોરર ઓફ ડીપ વોટર્સ, ઊંડા પાણીથી એને ડર લાગે છે, એ હોરર ઓફ. પીપલ હેવ અ ડ્રેડ ઓફ કોરોના વાયરસ, લોકોમાં કોરોના વાયરસનો એક ભય પેદા થયો છે, ભય છે એ લોકોને. વી કેન યુઝ એ મર્સી, એ પીટી, એ શેમ, એ વન્ડર વિથ ધેટ ક્લોઝ, ક્લોઝ એટલે વાક્ય પણ એના સાથે ધેટ વપરાતું હોય એને ધેટ ક્લોઝ કહેવાય. એન્ડ ધ સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ ઇટ, જે વાક્ય ઇટ સાથે શરૂ થાય અને એમાં એની સાથે ધેટ વાળું એક ક્લોઝ હોય, ધેટ વાળું વાક્ય હોય, આવા વાક્યની સાથે એ મર્સી, એ પીટી, એ શેમ, એ વન્ડર એવી રીતે એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ, ઇટ ઇઝ અ પીટી ધેટ આઈ કેન નોટ જોઈન યોર કંપની, એ દુઃખની વાત છે, એ દુઃખ છે કે હું તમારી કંપની જોઈન કરી શકતો નથી. તો જુઓ શરૂઆતમાં શું આવ્યું, ઇટ, અને ધેટ ક્લોઝ પણ છે, ધેટ આઈ કેન નોટ જોઈન યોર કંપની, એને ધેટ ક્લોઝ કહેવાય. ઇટ ઇઝ અ શેમ, એ એક શરમજનક વાત છે અથવા શરમ છે. ધેટ he does not care for his family, અને એના કુટુંબની પડી નથી, એના કુટુંબની કાળજી લેતો નથી, એ શરમજનક બાબત છે. we can use a fear અથવા તો fears, a hope અથવા તો hopes, a suspicion or suspicions with that clause and the sentence starts with there.
સેન્ટેન્સ વાક્ય છે એની શરૂઆત THERE ધેર થી થાય અને એવા વાક્યમાં ધેટ ક્લોઝ પણ હોય, ધેટ વાળું ક્લોઝ હોય, ધેટ વાળું વાક્ય હોય ત્યારે આપણે એ ફિયર અથવા ફિયર્સ, એ હોપ અથવા હોપ્સ, એ સસ્પિશન અથવા સસ્પિશન્સ એનો ઉપયોગ કરી શકીએ છીએ. There is a fear અથવા તો કહી શકાય there are fears that she has been kidnapped. એનું અપહરણ થયું છે એવો ભય પેદા થયો છે, એવા ભયના સમાચાર છે, એવો ભય છે. There is a suspicion or there are suspicions that he has murdered his wife. એણે એની પત્નીનું ખૂન કર્યું છે એવી શંકાઓ છે અથવા એવી શંકા છે. There is a hope or there are hopes that the world would be corona free soon. એવી આશા છે કે દુનિયા કોરોનાથી મુક્ત થશે soon, તરત જ, બહુ જલ્દી, નજીકના ભવિષ્યમાં. I hope you have enjoyed the lesson. Thank you very much for watching the video. I will come back with a new lesson very soon. Till then, you take care and have a nice day.